લીંબડીમાં અસામાજિક તત્વો અને લુખ્ખા તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। ત્યારે લીંબડી ડિવિઝનમાં આવતા લીંબડી, સાયલા, ચુડા, થાનગઢ, ચોટીલા, પાણશીણા, ધજાડા સહિત પોલીસ સ્ટેશનના 370 જેટલા આરોપીની યાદી તૈયાર કરી 95 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરાયા। જ્યારે શરીર સંબંધી, મિલકત સંબંધી ગુના જો હુકની અને સામાન્ય માણસોને પરેશાન કરતા અસામાજિક લોકો સામે પોલીસ કરી શકે છે કડક કાયદેસરની કાર્યવાહી। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગુનેગારોની યાદી તૈયાર કરવાના ભાગરૂપે લીંબડી ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશનો જેમ કે લીંબડી, થાનગઢ, સાયલા, પાણશીણા, ચોટીલા, ચુડા, ધજાડા સહિતના પણ ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી। લીંબડી ડિવિઝનમાં કાયદો વ્યવસ્થા મજબૂત થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ 100 કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી। આ કાર્યક્રમમાં લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી, એસઓજી પીઆઈ સિંગરખિયા તેમજ દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ, પોલીસ સ્ટાફ સહિત હાજર રહ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી ડિવિઝનની અંદર આજરોજ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે તમામ વિસ્તારના, તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે, અલગ અલગ હેડના આરોપીઓ છે, એમાં શરીર સંબંધી બનાવ હોય, મિલકત સંબંધી બનાવ હોય અથવા વ્યાજખોરીના બનાવ હોય, ખાણખનીજના બનાવ હોય, આ તમામ જે પણ ગુનાના આરોપીઓ જે છે એમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। આશરે 95 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। સમગ્ર ડિવિઝનની વાત કરીએ તો ડિવિઝનની અંદર કુલ 370 આવા આરોપીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે। એ યાદીના આધારે આજે પ્રથમ સ્ટેજ ઉપર હાલ 95 જેટલા આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। તાજેતરમાં જ માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી સંઘવી સાહેબ અને માનનીય વિકાસ સાહેબ, ડીજી સાહેબ એમના દ્વારા તમામ જિલ્લાઓમાં સૂચના કરવામાં આવી કે એમાં જે પણ લુખ્ખા તત્વો છે અથવા જે પણ એવા આરોપી તત્વો છે કે જે સામાન્ય વ્યક્તિઓને હેરાનગતિ કરે છે એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। તો એના માટે થઈને જ આજે આ રીતે આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે, એમની હકીકત મેળવવામાં આવેલી છે, શું ધંધો કરે છે, કઈ જગ્યાએ રહી છે, અત્યારે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કે કેમ, અથવા એમના થકી બીજા કોઈ ગુનેગારો સુધી પહોંચી શકાય છે કે કેમ, એ બાબતેની તમામ જે કાર્યવાહી છે આજે કરવામાં આવેલી છે। અને હજી પણ આવનારા દિવસોમાં આમના વિરુદ્ધમાં કોઈ વધારે કાર્યવાહી કરી શકાય એમ છે કે કેમ, અથવા આમના થકી કોઈ બીજા ગુનાઓ અટકાવી શકાય એમ છે કે કેમ, એના માટે તે પ્રયત્ન કરવામાં આવશે। અને આ સિવાય એમના દ્વારા કોઈ જમીન દબાણો અથવા મકાનના દબાણો અથવા બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જો થતી હશે તો બીજા વિભાગોની સાથે સંકલન કરી અને આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે થઈને અમે પ્રયત્નશીલ છીએ।